શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ 17 માર્ચ 2025 સોમવારે આવતી ફાગણ માસના વદ પક્ષની ચતુર્થી, સંકષ્ટ ચતુર્થી, બાલચંદ્ર ચતુર્થી કથા, મહિમા તથા મુહૂર્ત પણ જાણીશું. બોલો ભગવાન સંકટહરણ ગણેશજીની જય. મિત્રો, ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે. ભગવાનને આ તિથિ ઘણી પ્રિય છે, માટે તો પ્રભુનો જન્મ ચતુર્થી તિથિના દિવસે જ થયો હતો. ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ચતુર્થી તિથિના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરીને ઉપાસના કરાય છે. આમ કરવાથી ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. દરેક માસમાં બે ચતુર્થી આવે છે, શુદ્ધ પક્ષની અને વદ પક્ષની. શુદ્ધ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે. જે ભક્તો ચતુર્થીનું વ્રત કરવા માંગતા હોય, બંને ચતુર્થીનું વ્રત ના થાય તો પણ વદ પક્ષની ચતુર્થીનું વ્રત અવશ્ય કરવું જોઈએ, કારણ કે વદ પક્ષની ચતુર્થી મોટી ચતુર્થી કહેવાય છે. આ ફાગણ માસની ચતુર્થીને બાલચંદ્ર સંકષ્ટ ચતુર્થી કહેવાય છે. આ દિવસે ગણેશ ભક્તો વ્રત રાખે છે, પ્રભુની પૂજા ઉપાસના કરે છે. ધૂપ દીપ નૈવેદ્ય આદિથી દુર્વા ચડાવીને મોદકનો પ્રસાદ ધરીને સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાથી જીવનમાં સંકટો દૂર થાય છે, મનોકામના પૂર્ણ થાય છે. પૌરાણિક ગ્રંથો અનુસાર આ વ્રત કરવાથી ભક્તોના જીવનમાં આવતી દરેક સમસ્યા, દુઃખ, દરિદ્રતા દૂર થાય છે. આવો મિત્રો, આપણે જાણી લઈએ આ સંકષ્ટ ચતુર્થીનું મુહૂર્ત. ફાગણ માસની બાલચંદ્ર સંકષ્ટ ચતુર્થીનું વ્રત તારીખ 17 માર્ચ 2025 સોમવારે રાખવામાં આવશે. ચંદ્ર ઉદયનો સમય છે રાત્રે લગભગ 9:40 આ ચતુર્થીનું વ્રત દરેક વ્રતોમાં શ્રેષ્ઠ મનાય છે. ભગવાન શ્રી ગણેશ સર્વપ્રથમ પૂજનીય છે, પંચદેવોમાંના એક દેવ છે. દરેક શુભ કાર્ય કરતા પહેલા પ્રભુનું પૂજન અર્ચન અવશ્ય થાય છે. વિઘ્નહર્તા પણ ભગવાન શ્રી ગણેશ કહેવાય છે અને વિઘ્નકર્તા પણ કહેવાય છે. વ્રત કરવાવાળા જો સાચા મનથી ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરે તો જીવનમાં કોઈ વિઘ્ન આવતા નથી. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરવાથી જીવનમાં યશ, ધન, વૈભવ તથા સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. આ સંકષ્ટ ચતુર્થીના દિવસે આખો દિવસ ઉપવાસ કે ફળ આહાર કરી શકાય છે. સાંજે ચંદ્ર દર્શન થાય ત્યારબાદ વ્રત ખોલાય છે. એક ટાઈમ ભોજન જો લેવાનું હોય તો સાંજે ચંદ્ર દર્શન કર્યા પછી ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કર્યા પછી ભોજન લઈ શકાય છે. આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત ખાસ કરીને ઉત્તર ભારત, દક્ષિણ ભારતમાં ધામે ધૂમેથી ઉજવાય છે. ભગવાન શ્રી ગણેશને પ્રિય આ ચતુર્થીનું વ્રત ખાસ કરીને મહિલાઓ કરે છે, પોતાના બાળકોની લાંબી ઉંમર માટે અને ઘરમાં પણ બરકત રહે એ માટે. તો આવો મિત્રો, આપણે પહેલાં જાણી લઈએ કે સંકષ્ટ ચતુર્થીના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી. ભગવાન શ્રી ગણેશની આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવાડીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને, લાલ કે પીળા રંગના ખાસ કરીને જો વસ્ત્ર હોય તો તે ધારણ કરીને ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી જોઈએ. ભગવાન શ્રી ગણેશનું મૂર્તિ કે ચિત્ર હોય તેને પણ લાલ વસ્ત્ર પાથરીને ત્યાં સ્થાપિત કરવા જોઈએ. ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરતી વખતે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ. ભગવાન ગણેશની સામે એક દીપક પ્રગટાવવો જોઈએ. લાલ ગુલાબનું ફૂલ ભગવાનને અર્પિત કરવું જોઈએ તથા દીપ ભગવાનને પણ એક ફૂલ અર્પિત કરવું જોઈએ. પૂજામાં કંકુ, રોલી, મોલી, ચોખા, દુર્વા, ચંદન, ફૂલ, તાંબાનો એક લોટો જલ ભરેલો તે પ્રભુની સામે રાખવું જોઈએ, અર્પિત કરવા જોઈએ. પ્રસાદના રૂપમાં મોદક કે લાડુનો ભોગ, કેળાનો ભોગ કે પછી ગોળનો ભોગ પણ ચડાવી શકાય છે. ભગવાન શ્રી ગણેશની સામે ધૂપ દીપ નૈવેદ્યને આદિથી પૂજન કરીને ત્યારબાદ આ વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. સાંજે ફરી ભગવાન શ્રી ગણેશની પ્રતિમાની સામે તાજા પુષ્પ ચડાવીને કથા સંભળાય છે અને સંકષ્ટ ચતુર્થી વ્રતના પારણા કરાય છે. એટલે કે ચંદ્ર દર્શન થઈ જાય પછી ભગવાન શ્રી ગણેશના આ વ્રતના પારણા થાય છે. સાત્વિક ભોજન કરી શકાય છે. વિધિ પ્રમાણે પૂજન કરવાથી પ્રભુ જીવનના દરેક દુઃખ, દર્દ, પીડાનું હરણ કરી લે છે, સંકટોનું હરણ કરે છે. તો મિત્રો, આપણે સાંભળી બાલચંદ્ર સંકષ્ટ ચતુર્થી વ્રતનો મહિમા, મુહૂર્ત. હવે આપણે સાંભળીએ આ સંકષ્ટી ચતુર્થીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. પ્રાચીન કાળમાં યુવાનશ્વ નામનો રાજા હતો. તે ધર્માત્મા, ઉદાર, દાતા, દેવતાઓ અને બ્રાહ્મણોનો પૂજક હતો. આ રાજાના શાસનમાં વિષ્ણુ શર્મા નામનો એક તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો. તે વેદ વેતા અને ધર્મશાસ્ત્ર યજ્ઞ હતો. તેને 7 પુત્રો થયા. તે બધા ધન ધાન્યથી સમૃદ્ધ હતા, પરંતુ
પરસ્પરના કલેશના કારણે બધા અલગ અલગ રહેતા હતા. વિષ્ણુ શર્મા પ્રત્યેક પુત્રને ત્યાં ક્રમશ એક દિવસ જમતો હતો. તે વૃદ્ધ અને કમજોર હતો, આથી કરીને બધાની વહુઓ તેનો અનાદર કરતી હતી. વહુઓના તિરસ્કારને કારણે તે ઘણી વેળા રોઈ પડતો. એક દિવસ વિષ્ણુ શર્મા ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત રાખીને સૌથી મોટી વહુને ઘેર ગયો અને કહ્યું, વહુ, આજે મેં ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરેલ છે. તમે ગણેશ પૂજનની સામગ્રી આપો, જેથી ગણેશજી પ્રસન્ન થઈને તમને ધન સંપત્તિ દેશે. પોતાના સસરાની વાત સાંભળી મોટી વહુ કઠોર શબ્દોમાં બોલી, હે સસરાજી, મને ઘરના કામોથી ફુરસદ મળતી નથી. ત્યાં આ બધું હું ક્યાં કરવા બેસું? તમે વારંવાર આવું કંઈક ને કંઈક ગદકલ્યું કર્યા કરો છો. આજે ગણેશ વ્રત લઈને આવ્યા. હું આ વ્રત વિશે કશું જાણતી નથી, માટે મહેરબાની કરી ચાલ્યા જાઓ. મોટી વહુને ત્યાંથી જકારો મળ્યા પછી વિષ્ણુ શર્મા વારાફરતી 5 પુત્ર વધુને ત્યાં ગયા. બધાએ આ બાબતમાં જાકારો આપ્યો. છેલ્લે વિષ્ણુ શર્મા સૌથી નાની પુત્ર વધુને ત્યાં ગયા. આ પુત્ર વધુ નિર્ધન હતી. માંડ માંડ તે પોતાનું ઘર ચલાવતી હતી. વિષ્ણુ શર્મા ગણેશ સંકટ ચતુર્થીની વાત કરતા કચકાતો હતો, છતાં તેણે પુત્ર વધુને ગણેશ સંકટ ચતુર્થીના વાત કરી. નાની વહુએ કહ્યું, તમારે ગણેશ સંકટ ચતુર્થીનું આ વ્રત કરો. હું પણ સંકટ નાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરીશ. આનાથી આપણા દુઃખો દૂર થશે કે હળવા થશે. આટલું કહી સસરાને ઘરમાં બેસાડી નાની વહુ આડોશ પાડોશમાં ભીખ માંગીને ગણેશ સંકટ ચતુર્થીની સામગ્રી એકઠી કરી ઘેર આવી. સસરા માટે લાડવા બનાવ્યા. ચંદન, પુષ્પ, ધૂપ, અક્ષત, ફળ, દીવો, નૈવેદ્ય અને તાંબુલ આદિથી સસરા સાથે ગણેશજીની પૂજન વિધિ કરી. પૂજન વિધિ પત્યા પછી તેણે પોતાના સસરાને સંતોષથી જમાડ્યા અને પોતે નિરાહાર રહી. અડધી રાતે વિષ્ણુ શર્માને ઝાડા થઈ ગયા. વિષ્ણુ શર્માનો પુત્ર ઘેર ન હતો. પુત્ર વધુ એકલી ઘરમાં હતી, છતાં તેણે પોતાના સસરાની સારી સેવા કરી અને આખી રાત તેમની પડખે બેસી રહી. આ રીતે તેને અને તેના સસરાને જાગરણ થઈ જવા પામ્યું. સવાર પડતા વહુ ઘરમાં જુએ છે તો હીરા, માણેક, મોતી જ્યાં ત્યાં વેખરાયેલા પડ્યા છે. તેના સસરા પાસે જઈને તેણે આ વાત જણાવી અને કહ્યું કે આ બધું હીરા, માણેક, મોતી કોઈ ચોર તો નાખી ગયો નથી ને? કોઈ આપણને ફસાવવા માંગતો નથી ને? સવાર પડતા વિષ્ણુ શર્માના ઝાડા બંધ થઈ જવા પામ્યા હતા. તે હવે કંઈક હોશમાં આવ્યો હતો. તેણે પોતાની પુત્ર વધુની વાત સાંભળી જણાવ્યું, હે વહુ, આ બધો પ્રતાપ સંકટ નાશક ગણેશ ચતુર્થીનો છે. તારી ભક્તિથી ગણેશજી પ્રસન્ન થયા છે અને તેમણે તારું દરિદ્ર દૂર થાય તે હેતુથી આ બધું કર્યું છે. હવે નાની વહુ પેસે ટકે સુખી થઈ. આ જોઈ બીજી 6 ભાઈઓ અને તેમની પત્નીઓ ભેગી મળીને નક્કી કર્યું કે આ બધું આપણા પિતાએ સંગ્રહી રાખેલ દ્રવ્ય નાની વહુને આપ્યું છે. આ બાબતની વિષ્ણુ શર્માને જાણ થતાં તેણે 7 પુત્રો અને પુત્ર વધુઓને એકઠા કરીને જણાવ્યું, મેં તમારા દરેકને ઘેર આવીને સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત અને અનુષ્ઠાન કરવા જણાવ્યું હતું, પણ તમે દરેકે તે બાબતમાં નારાજગી બતાવી હતી. જ્યારે નાની વહુએ પોતે વ્રત કરી બધી સામગ્રી ભીખ માંગીને લાવી વ્રતનું ઉજવણું કર્યું હતું. આથી ગણેશજીની કૃપાથી આ બધું તે પ્રાપ્ત કરી શકી છે. ત્યાર પછી વિષ્ણુ શર્માના 6 પુત્રો અને પુત્ર વધુએ 12 માસની ગણેશ સંકટ ચતુર્થીના વ્રતો કર્યા અને તેઓ પણ ધન ધાન્યથી સમૃદ્ધ થયા. તો મિત્રો, આપણે સાંભળી સંકટ ચતુર્થી વ્રત કથા, મહિમા, મુહૂર્ત. મને આશા છે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. જય શ્રી કૃષ્ણ.